એક વખત એક શિયાળ જંગલમાં ભણવા જઈ રહ્યા હતો. રસ્તામાં તે એક ઘોડા પાસે આવ્યો, જે પોતાની સુંદર અને તેજ દાંત દર્શાવીને ગર્વ કરી રહ્યા હતો. શિયાળને આશ્ચર્ય થયું, આ ઘોડા પોતાના દાંતનો ગર્વ કેમ કરે છે? શિયાળ ઘોડા પાસે ગયો અને પૂછ્યું, તારા દાંત તો ખૂબ સુંદર છે, પણ આથી તારી શક્તિ કેટલી? ઘોડાએ હસીને જવાબ આપ્યો, મારા દાંત મને મજબૂત બનાવે છે. હું બીજાને ક્યારેય હારી શકતો નથી. શિયાળને આ વિચાર ખરાબ લાગ્યો. તેણે વિચાર્યું, ચાલો તેને શીખવું પડે છે કે શક્તિ માત્ર દેખાવથી નથી. અગાઉના દિવસમાં જંગલમાં એક દુર્ઘટના થઈ. ઘોડો એક ઊંડા ખાડામાં ફસાઈ ગયા. ઘોડાને બચાવવા માટે શિયાળ તેની ચતુરાઈથી અને નાના પ્રાણીઓની મદદથી લટકીને અને કડી કરીને તેને બહાર કાઢી લ્યો. ઘોડાને સમજ આવ્યું કે તેની દાંતની શક્તિ હકીકતમાં કોઈ કામની નથી, પરંતુ દયા, સહયોગ અને ચતુરાઈ વધુ મહત્વની છે. ત્યાંથી ઘોડો શિયાળનો આભાર માન્યો અને તે દિવસથી હંમેશા નાના પ્રાણીઓની મદદ કરતો રહ્યો. શીખ: પ્રકૃતિની શક્તિ